અનાહતના 3 આલેખન થતા હોય છે, પણ એ શેની માટે? જુઓ, અનાહતનું પ્રથમ આલેખન વિનય સમાધિ માટે, બીજું આલેખન શ્રુત સમાધિ માટે અને ત્રીજું આલેખન હોય છે તપ અને આચાર સમાધિ માટે. પ્રથમ વલયમાં અર્હમ સાથે અનાહતનું પણ સ્થાપન એ દર્શન સમાધિનું સૂચક છે. અર્થાત અર્હમના ધ્યાન વડે સમ્યક દર્શન પ્રાપ્ત થાય અને પ્રાપ્ત દર્શન નિર્મલ પણ બને, તેથી દર્શન સમાધિ સિદ્ધ થાય છે. શ્રી સિદ્ધ ચક્રના અનાહતના આલેખન વખતના બીજા વલયમાં સ્વર આદિ અષ્ટક વર્ગ સાથે પણ અનાહતનું સ્થાપન કરાય છે, જે જ્ઞાન સમાધિને સૂચવે છે. ત્રીજા વલયમાં લબ્ધિધારી મહર્ષિઓ સાથે અનાહતનું સ્થાપન એ તપ અને ચારિત્ર સમાધિને સૂચવે છે. સત્યમ શિવમ સુંદરમ એટલે દર્શન જ્ઞાન ચારિત્ર. સત્ય એટલે પોતાના આત્માને ઓળખવો, શિવ એટલે પોતાના આત્માના કલ્યાણ માટે પુરુષાર્થ કરવો અને સુંદરમ એટલે પોતાના આત્માને પ્રાપ્ત કરવો. અનાહત નાદ આત્માના વિશુદ્ધ સ્વરૂપનો અભિવ્યંજક છે. એને જાગૃત કરવાથી આત્મા દિવ્ય બને, તેથી જ તેને પછી અનાહત દેવ એમ ઉપાધિ મળે છે. આત્મા સચ્ચિદાનંદ ઘન છે. સકલ અવસ્થામાં તેની શક્તિ નાદ, બિંદુ, કલા અને અમૃત રૂપે પ્રગટ થાય છે. અરૂપી ગુણનો વિકાર તે નાદ, અગુરુ લઘુ ગુણની વિકૃતિ તે બિંદુ અને અવ્યાબાદ સુખનો વિકાર તે કલા અને અક્ષય સ્થિતિની અભિવ્યક્તિ તે અમૃત સ્વરૂપ છે. કર્મના 4 શુભ વિપાકના 4 નામ છે. નાદ એ નામ કર્મ, બિંદુ એ ગોત્ર કર્મ, કલા એ વેદનીય કર્મ અને અમૃત એ તો છે આયુષ્ય કર્મ. એમ અનુક્રમે 4 શુભ વિપાકના 4 નામ છે. એમાંથી જે જ્યોતિ પ્રગટે તે આત્માના શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપનું પ્રતીક ગણવું. અનાહત નાદના 5 વિભાગ હોય છે: સગર્ભક, નિગર્ભક, નિરંજન, ચિદબોધ અને સદાનંદી. અનાહતનું શ્રવણ તત્વની રુચિ પ્રગટાવે છે. અનાહતનું ધ્યાન તત્વનો બોધ કરાવે છે અને તે વડે પ્રકટતી સમતા એ તત્વ પરિણતિ રૂપ છે. એ રીતે દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ 3 ગુણોની પ્રાપ્તિનો હેતુ અનાહત નાદ બને છે. નાદ સુષુપ્તાવસ્થા એ સ્વરરૂપ અવ્યક્ત બ્રહ્મા છે. બિંદુ સ્વપ્નાવસ્થા એ વ્યંજન રૂપ પરિવર્તિત વિષ્ણુ છે. કલા જાગૃતાવસ્થા વર્ણરૂપ છે, અંતિમ શિવ રૂપ છે. નાદ, બિંદુને કલા અનુક્રમે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય રૂપ છે. નાદ એટલે સામ્યાવસ્થા, બિંદુ એટલે વિચયન અને કલા એટલે તો પ્રકટન અવસ્થા છે. જે સરળ રેખા છે ને એ નાદ તથા બિંદુ અને વક્ર રેખા છે તે કલા છે. નાદમાંથી બિંદુ અને બિંદુમાંથી કલા એ સૃષ્ટિક્રમ અને કલામાંથી બિંદુ અને બિંદુમાંથી નાદ એ સંહાર ક્રમ છે.
અનાહત નાદના શાંત, વરદ, અભયદ, શુદ્ધ, બુદ્ધ, પ્રકાશક એવા સ્વરૂપનું વિચિંતન કરવાથી વાક સિદ્ધિ અર્થાત વાણીની સિદ્ધિ થાય છે. જે બિંદુમાંથી અમૃતનો પ્રવાહ નીચે ઝરે છે તેવા અમૃત બિંદુને અનાહત કહે છે. તે સ્વયં ઉદિત હોઈ આપણી ઈચ્છાને આધીન નથી. જ્યારે અન્ય શબ્દો, સ્થાન તથા કરણના અભિઘાતથી વ્યક્ત થતા હોઈ ઈચ્છાને આધીન છે. અનાહત એ સર્વ વર્ણોનું સામાન્ય સ્વરૂપ છે. સતત ઉચ્ચારણને લીધે તે નિયત ધ્યેય પ્રત્યે એકનિષ્ઠ છે. તેમાં વાચકનો ભેદ નથી, પણ હા, વિમર્શની પ્રધાનતા અવશ્ય છે. અનાહત એ અર્હમના ધ્યાન બળે અર્હમ સ્વરૂપ બનેલ આત્માનું જ સ્વરૂપ બતાવે છે. એકાક્ષર એવા ઓમકારની સાધના એ નાદ અને બિંદુની જ સાધના છે. આ સાધનાથી શિવત્વ પ્રાપ્ત થાય છે. નાદ એ વ્યક્ત અને બિંદુ એ અવ્યક્ત અવસ્થાનું નામ છે. પરબ્રહ્મ અને શબ્દ બ્રહ્મમાં એક રીતે જોઈએ તો કોઈ ભેદ નથી. પરમ પદનો પ્રથમ વિકાસ નાદ અને બિંદુ દ્વારા થાય. આથી તેના સાક્ષાત્કાર વખતે નાદ, ધ્વનિ અને શુદ્ધ જ્યોતિ અનુભવાય છે. સર્વ મંત્રોનું ધ્યેય એ જ હોય છે કે કુંડલિનીની શક્તિને જાગૃત કરી સમ્યક દર્શનથી તેને સહસ્રાર કે બ્રહ્મરંધ્ર ચક્રમાં લઈ જઈને શક્તિરૂપ જીવ અને બ્રહ્મરૂપ શિવની એકતા સિદ્ધ કરી લેવી. એનું ફળ સિદ્ધત્વ, સ્વયં તે સ્વરૂપ બની જવું તે છે. સુષુપ્ત કુંડલિની એટલે પર્સનલ સેલ્ફ, સ્વાર્થ તથા અહમ. જાગૃત કુંડલિની એટલે સેલ્ફલેસ સેલ્ફ, ભેદ વિજ્ઞાન એટલે નમો. બહિરાત્મ ભાવ કે અહમ ભાવ તે કુંડલિનીનો દુરુપયોગ છે. અંતરાત્મ ભાવ કે નમસ્કારનો ભાવ એ કુંડલિનીનો સદુપયોગ છે. ષટદલ ચક્રભેદ એટલે અશુદ્ધ વૃત્તિઓનો છેદ કરવો તે. શૂન્યમાં શક્તિનું નિર્ગુણત્વ થાય છે. બ્રહ્મરંધ્રમાં શિવ અને શક્તિનું મિલન થાય છે અને પોતે શિવરૂપ બન્યા વિના જગતરૂપ થઈ શકાતું નથી. જપ ઓફ ઓમ ઓર સોહમ is regarded as a great aid to concentration. બીજ, ત્રિકુટી અને કુંડલીની જાગરણ. રુદ્ર ગ્રંથિના અધોભાગમાં બોરના ઠળિયાની માફક એક સૂક્ષ્મ પ્રાણ હોય છે, તેને બીજ કહે છે. વિષ્ણુ ગ્રંથિના મૂળમાં શ્રીમ બીજ હોય છે અને બ્રહ્મ ગ્રંથિના મૂળમાં હ્રીમ તત્વનું સ્થાન નિશ્ચિત હોય છે. આ ત્રિકુટી એટલે શું? તે ક્યાં હોય? જુઓ, એક કાનથી આપણા બીજા કાન સુધી માથા ઉપરથી એક રેખા કલ્પવી. હવે બીજી રેખા ભ્રમરોની વચમાંથી મસ્તકના ભાગ મધ્ય ભાગ સુધી ખેંચી જવી અને બંને રેખાઓ જ્યાં મળે ને બસ તેમાં તેને ત્રિકુટી કહે છે. મંત્ર જાપનું ત્યાં પ્રકાશમય જ્યોતિ રૂપે ધ્યાન કરાતું હોય છે. આ મસ્તકના મધ્ય ભાગમાં ત્રિકુટી છે. બ્રહ્મનાડી મેરુદંડથી આગળ વધીને ત્રિકુટીમાં થઈને
સહસ્રાર સુધી પહોંચે છે. આ બ્રહ્મનાડીમાં તેજ સ્વરૂપ મનને પ્રવેશ કરાવીને આજ્ઞા ચક્રમાં લાવવામાં આવે છે. અહીં તે તેજરૂપ પ્રકાશ સ્થિર થયા પછીથી ચક્રના જે લક્ષણો વર્ણવ્યા છે ને તે બધાનો જ અહીંયા અનુભવ થાય છે. ત્રિકુટી ભેદાઈ એટલે પિંડ અને બ્રહ્માંડનો પડદો હટી ગયો. સમસ્ત બ્રહ્માંડને ચલાવતી મહાશક્તિનો સીધો સ્પર્શ થઈ જવો એટલે ત્રિકુટી ભેદાઈ. પિંડ મધ્યે ચરાચરમ યો જાનાતિ સયોગી પિંડ સંવિત્તિર્ભવતી. અર્થાત પિંડમાં જે ચરાચર જગતને જાણે છે તે યોગી પિંડને જાણનાર થાય છે. યોગી માટે જ્યારે આ વસુધા જ વેદ બની જાય પછી તેને પોથી કે પુરાણોની જરૂર રહેતી નથી. તેના અંતરમાં સ્વયં સરસ્વતી જ બ્રહ્મ જ્ઞાનનું ઉચ્ચારણ કરવા લાગે છે. કાચે ભાંડે પાણી ન રહે તેની જેમ પહેલા સંયમ અને સાધનાથી કાયાનું શોધન કરવું જોઈએ તથા મનરૂપી પવનને વશ કરવો જોઈએ. તો જ મહાશક્તિ અને પરમ શિવનું પૂર્ણ મિલન આ દેહમાં અનુભવાય અને સ્વતંત્રતા, સ્વાનંદ અને સહજ જ્ઞાનની સ્ફૂર્તિ થાય. સચ્ચિદાનંદના અનુભવમાં સાધ્ય, સાધક અને સાધનની ત્રિપુટી અદ્રશ્ય થાય છે. ત્રણેય એક જ અદ્વૈતમાં વિલીન થાય અને સત્યોહમ શિવોહમ એવો અનુભવ થાય છે. ચક્રોનું જાગરણ થઈ રહ્યું છે એના લક્ષણો કયા? હા, ચક્રના દળો, અક્ષરો, તત્વના બીજો, દેવશક્તિ, યંત્ર, લોક, વાહન, ગુણ, રંગ વગેરે સર્વ અનુભવો મનને થાય તેના લક્ષણો છે કે ચક્રોનું જાગરણ થઈ રહ્યું છે. શરૂમાં તે અનુભવો ઘણા જ અધૂરા, ઝાંખા, અસ્પષ્ટ અને વિકૃત જેવા પણ જણાય છે. ધીમે ધીમે એ અધિક અને અધિક સ્પષ્ટ થતા જાય છે. સ્વસ્થ ચિત્તથી સાવધાન થઈને લાગ લગાડ સાધના કરવાથી પછી સફળતા મળે છે. ધ્યાનમાં એના લક્ષણો અધિક સ્પષ્ટ થતા જાય છે. ચક્રોના સ્થાન ઉપર એની સાથે સંબંધ ધરાવતી માતૃકાઓ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરેમાં અચાનક કંપ, રોમાંચ, સ્ફુરણ, ઉત્તેજના આદિ અનુભવાય છે. ત્રિકુટી સ્થિત જપ દ્વારા મંત્ર જ્યોતિમાં મનને થોડો વખત રાખી મૂકવાથી મન સ્વયં જ જ્યોતિર્મય તેજ સ્વરૂપ બની જાય છે. જેમ કોઈ એકદમ ગરમમાં તપાવેલી લાલ લાલ થઈ ગયેલી વસ્તુ હોય તેમ આપણા મનને જ્યોતિર્લિંગના મધ્યમાં તપાવવા માટે મૂકી દેવું. થોડો વખત રાખી મૂકવાથી તે સ્વયં જ્યોતિર્મય બની જશે. બસ એ જ વખતે આપણા મનને પછી આજ્ઞા ચક્રમાં લાવવું જોઈએ. અમુક કાળ દરમિયાન મંત્ર જપ ચાલુ રાખવાથી મનનો નાશ થઈ જશે, વ્યક્તિત્વ ભૂલાઈ જશે, વ્યાપક એવો ચિદભાવ સ્થિર થશે અને વિલક્ષણ એવા આનંદનો જ અનુભવ થશે. મંત્ર જપ ચાલુ હશે તે જ વખતે કુંડલીની પણ
જાગૃત થશે. સમુદ્ર ગગનને સ્પર્શતો હોય કે પછી પૃથ્વી સમુદ્રમાં ભૂસકા મારતી હોય એવો જાણે ભાસ થશે. આમ વિશેષ વખત ધ્યાન કરવાથી જે વધારે પડતી ગરમી પેદા થાય તે અસહ્ય હોય છે. કુંડલિનીને જગાડવા માટે એને પીડિત કરવી, છેડવી તેમજ છંછેડવી પડે છે. જેમ પરમાણુને વિસ્ફોટ કરવા કે ફોડવા માટે એને વચ્ચેથી ઘા મારવા પડે છે, તેવી જ રીતે સૂતેલી કુંડલિનીને જાગૃત કરી ગતિશીલ બનાવવા માટે એના ઉપર આઘાત જે કરવો પડે છે તે ક્રિયાને કુંડલિની પીડન એમ કહેવામાં આવે છે. આથી પીડા પામીને છંછેડાયેલી તે ફૂફાડા મારતી જાગી જાય છે. એનું સૌથી પ્રથમ આક્રમણ આપણા મનમાં સંચિત થયેલા જન્મ જન્માંતરોના સંસ્કારો ઉપર થાય છે. એ સંસ્કારોને કુંડલિની ચાવી જાય છે અને મનના મર્મ સ્થળ ઉપર સૂર્ય શક્તિની સાથે ચઢી બેસી એની સ્થૂલતા, એની માયાપરાયણતા અને મમતાને નષ્ટ કરીને બ્રહ્મ ભાવમાં જોડી દે છે. ષટચક્રોનું વેધન અને આ કુંડલિનીના જાગરણથી બ્રહ્મરંધ્રમાં ઈશ્વરીય દિવ્ય જ્યોતિ કે પ્રકાશના દર્શન થાય છે અને એ પછી અનેક સિદ્ધિઓ પ્રગટે છે. અન્ય ધર્મો માને છે કે વિશ્વમાં મનુષ્ય એ પરમેશ્વરની સર્વોત્કૃષ્ટ કૃતિ છે. મનુષ્યને તેણે આત્મા, મન અને શરીર આપ્યા છે. સૃષ્ટિના અત્યંત શુદ્ધ ભાગમાંથી દોહન કરેલા સત્વમાંથી મનુષ્યનું સ્થૂલ શરીર સૃષ્ટિએ બનાવ્યું છે. અત્યંત શુદ્ધ ભાગમાંથી મન બનાવ્યું છે અને પોતાના જ સ્વરૂપમાંથી તેણે મનુષ્યનો આત્મા બનાવ્યો છે. સ્થૂલતા એ પ્રકાશના પ્રવેશની પ્રતિબંધક છે અને સૂક્ષ્મતા એ અવિરોધીની છે. ઘી સ્થૂલ હોય છે ત્યારે તેમાં પ્રકાશ પ્રવેશી શકતો નથી, પણ તેને અગ્નિ ઉપર જ્યારે ગરમ કરીને પ્રવાહી રૂપમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે તેમાં પ્રકાશ પ્રવેશે છે અને પછી એમાં નીચે તળિયા સુધી જોઈ શકાય છે. ઉષ્ણતા કે શીતળતાથી એક જ દ્રવ્ય વિવિધ રૂપો આમ પામે છે. દ્રવ્યની અત્યંત સૂક્ષ્મતા એ વાયુ છે. ઓછી સૂક્ષ્મતા એ જળ છે અને દ્રવ્યની સ્થૂલતા એ પૃથ્વી છે. યોગી પુરુષો અણિમા, લઘિમા, મહિમા વગેરે ક્રિયાઓ સ્થૂલ અને સૂક્ષ્મ રૂપે રૂપાંતર કરીને કરી શકે છે. આત્મા જ સૂર્ય છે એવી ભાવના રાખીને મંત્ર જાપ જપવાથી જ્ઞાન મળે છે. મંત્ર જાપ એ તેજની ઉપાસના છે. જેવી રીતે રેડિયોમાં સાંભળવાની ઈચ્છા થાય ત્યારે પહેલા લાઇટ કરાય, એના પ્રભાવે તે ગરમ થાય, પછી એ તેજમાંથી જે સાંભળવું હોય ને તે તરંગો વડે મૂકીને સાંભળી શકાય છે. તેમ ચિત્ત કે મનની એકાગ્રતા હૃદય તરફ બરાબર સેટ કરવાથી એક પ્રકારનો આત્મિક પ્રકાશ અનુભવાય છે. પછી તેની મદદથી જે કાંઈ જોવું, સાંભળવું કે મેળવવું હોય
તે મેળવી શકાય છે. સૂર્યનો અર્થ વિજ્ઞાન થાય છે અને સોમ અર્થાત ચંદ્રનો અર્થ મનોમય ચૈતન્યની ઉચ્ચ ભૂમિકાઓ થાય છે.